મિત્રો આજે આપણે વાત કરવાના છીએ રાઇટ ટુ એજ્યુકેશન ધોરણ એકની અંદર આરટીઈના જે મફત પ્રવેશના વર્ષ 2025-26ના ફોર્મ છે એ ક્યારે શરૂ થશે એના વિશે ચર્ચા કરીશું. આજે મિત્રો તમને કહેવાનું છે કે તમારે ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ છે એ રેડી કરીને રાખવાના છે, જેથીને જ્યારે પણ ફોર્મ શરૂ થાય ત્યારે તમારે ડોક્યુમેન્ટ માટે છે એ હળિયાપટ્ટી ન કરવી પડે. તો મિત્રો સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે. વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો વિડીયો શરૂ કરીએ તે પહેલાં તમને જણાવી દઉં કે તમારા બાળક માટે તમારે સ્કૂલ બેગ લેવાનું હોય તો એમેઝોનની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. ત્યાંથી તમે સરળતાથી આની ખરીદી કરી શકો છો. તમે જોઈ શકો છો અલગ અલગ બેગ અહીંયા આપેલા છે. તે ઉપરાંત સ્ટેશનરીની પણ ખરીદી છે એ તમે કરી શકો છો. તો અહીંથી મિત્રો તમે ઓનલાઈન મંગાવી શકો છો. મિત્રો સૌપ્રથમ આપણે વાત કરીશું રહેઠાણ માટેનો જે પુરાવો છે એમાં શું શું જોશે. તો કે આધાર કાર્ડ, પાસપોર્ટ, વીજળી બિલ, પાણીનું બિલ અથવા ચૂંટણી કાર્ડ કે રેશન કાર્ડ. આટલા ડોક્યુમેન્ટ છે એમાંથી કોઈ પણ એક તમે રજૂ કરી શકો છો. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીશું, જો ઉપર મુજબના આધાર પૈકી કોઈ એક આધાર હોય તો રજિસ્ટર ભાડા કરારની જરૂર છે એ તમારે રહેતી નથી. અન્યથા તમારે જે રજિસ્ટર ભાડા કરાર છે એ કઢાવવાનો રહેશે. જો ઉપર મુજબના આધાર પૈકી કોઈ એક પણ આધાર ન હોય તેવા સંજોગોમાં રજિસ્ટર્ડ ભાડા કરાર ગુજરાત સ્ટેમ્પ એક્ટ 1958 મુજબ નોંધાયેલા ભાડા કરાર માન્ય ગણવામાં આવશે. નોટરાઇઝ ભાડા કરાર છે એ માન્ય ગણવામાં આવશે નહીં. તો મિત્રો અહીં જે પ્રમાણે કીધું છે એ જ પ્રમાણે તમારે ભાડા કરાર છે એ કરાવવો જોશે ગુજરાત સ્ટેમ્પ એક્ટ 1958 મુજબ. તો એ તમે જોઈ લેજો. ત્યાર પછી મિત્રો આગળ આપણે વાત કરીશું વાલીનું જાતિનું પ્રમાણપત્ર છે એ રજૂ કરવાનું છે. જે મામલતદારશ્રી અથવા તો સમાજ કલ્યાણ અધિકારી કે તાલુકા વિકાસ અધિકારી અથવા તો સક્ષમ સત્તાધિકારીનું જે પ્રમાણપત્ર છે એ તમારે રજૂ કરવાનું છે. ત્યાર પછી મિત્રો વાત કરીશું જન્મનું પ્રમાણપત્ર. ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા જન્મ હોસ્પિટલ નોંધણી પ્રમાણપત્ર, આંગણવાડી, બાલવાટિકા નોંધણી પ્રમાણપત્ર, માતા પિતા કે વાલીનું નોટરાઇઝ સોગંદનામું અહીં છે. આમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ તમારે અવશ્ય રજૂ કરવાનું રહેશે. મિત્રો અહીંયા જેટલા પણ સ્લેશ લાગેલા છે એમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ છે તમારે આપવાનું. જેમ કે જન્મનું પ્રમાણપત્ર હોય તો એ ચાલે, ત્યાર પછી હોસ્પિટલનું નોંધણી પ્રમાણપત્ર હોય તો ચાલે, આંગણવાડીનું કોઈ પ્રમાણપત્ર હોય તો એ ચાલે. તો આમાંથી કોઈ એક તમારે અવશ્ય રજૂ કરવાનું છે. અથવા તો પછી જો ન હોય તો માતા પિતા કે વાલીનું કોઈ નોટરાઇઝ સોગંદનામું છે એ અહીં રજૂ કરવાનું રહેશે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીશું જેમાં ફોટોગ્રાફ છે એ તમારે આપવાનો છે. પાસપોર્ટ સાઇઝનો એક કલર ફોટો તમારા બાળકનો જોશે. વાલીની આવકનું એક પ્રમાણપત્ર જોશે, જેમાં આવકનો દાખલો મામલતદારશ્રી અથવા તો તાલુકા વિકાસ અધિકારીશ્રીનો પ્રમાણપત્ર છે એ માન્ય રહેશે. હવે મિત્રો આ વખતે તો નહીં પણ ઘણા સમય ત્યાં તલાટી કમ મંત્રીનું પણ જે આવકનું પ્રમાણપત્ર છે એ સરકાર દ્વારા માન્ય કરી દેવામાં આવેલું છે. તો તમે જો તલાટી કમ મંત્રીનો દાખલો પણ રજૂ કરો છો તો પણ એ માન્ય જ ગણાશે. ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ પંચાયતનો તલાટી દ્વારા આપવામાં આવેલો દાખલો પણ માન્ય ગણવામાં આવશે. અહીં તમે જોઈ શકો છો કે આગલો જ મુદ્દો એ છે. તો 1/4/2022 પછીનો અહીં જો તમારી પાસે આવકનો દાખલો હોય તો એ પણ તમે અહીંયા રજૂ કરી શકશો. ત્યાર પછી મિત્રો આગળની વાત કરીએ તો બીપીએલ કાર્ડ ધરાવતા હો તો 0 થી 20 અંક સુધીની જે બીપીએલ કેટેગરીમાં આવતા વાલીએ ગ્રામ્ય વિસ્તાર માટે તાલુકા વિકાસ અધિકારીશ્રીનો અહીંયા રજૂ કરવાનો છે. અથવા તો નિયામક શ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનો દાખલો રજૂ કરવાનો રહેશે. જ્યારે શહેરી વિસ્તાર માટે તમારે મહાનગરપાલિકાનો દાખલો છે એ રજૂ કરવાનો હોય છે. તો આવા કિસ્સાની અંદર નાયબ મ્યુનિસિપલ કમિશનર અથવા તો મહાનગરપાલિકાએ અધિકૃત કરેલ સક્ષમ અધિકારીનો દાખલો છે એ રજૂ કરવાનો છે. નગરપાલિકા વિસ્તારમાં નગરપાલિકાના ચીફ ઓફિસરનો દાખલો અથવા તો અને નોટરાઇઝ વિસ્તારમાં મુખ્ય કારોબારી અધિકારીનો દાખલો છે એ રજૂ કરવાનો હોય છે. એના અથવામાં છે વહીવટી અધિકારીનો દાખલો પણ તમે રજૂ કરી શકો છો. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ વિચરતી જાતિઓ અને વિમુક્ત જાતિઓ માટે તો મામલતદારશ્રી અથવા તો સમાજ કલ્યાણ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અથવા તો સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર છે એ રજૂ કરવાનું હોય છે. અનાથ બાળકો માટે અનાથ બાળકો જે હોય જે તે જિલ્લાની ચાઇલ્ડ વેલફેર કમિટીનું પ્રમાણપત્ર છે અહીં રજૂ કરવાનું હોય છે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીશું સંભાળ અને સંરક્ષણની જે જરૂરિયાતવાળા બાળકો છે તો એમના માટે કયા કયા ડોક્યુમેન્ટ જોશે. તો કે જે તે જિલ્લાની ચાઇલ્ડ વેલફેર કમિટી છે એનું એક પ્રમાણપત્ર રજૂ કરવાનું છે.
ત્યાર પછી બાલગૃહના જે બાળકો છે એના માટે જે તે જિલ્લાની ચાઇલ્ડ વેલફેર કમિટીનું પ્રમાણપત્ર છે એ રજૂ કરવાનું છે. બાળ મજૂર હોય અથવા તો સ્થળાંતરિત મજૂરના જે બાળકો હોય છે તો એમના માટે જે તે જિલ્લાના લેબર અને રોજગાર વિભાગનું એક શ્રમ અધિકારીનું પ્રમાણપત્ર છે એ રજૂ કરવાનું રહેશે. અહીં મિત્રો આ જેટલા પણ પ્રમાણપત્રો છે તો એ તમે રજૂ કરો છો તો તમારા બાળકને છે એ વધુ અહીંયા આગળ જે મફત પ્રવેશ છે એ મળવાના ચાન્સીસ વધી જાય છે આરટી અંતર્ગત. ત્યાર પછી સેરેબ્રલી પાલ્સી બાળકો જે રોગ હોય છે મિત્રો, જો એનાથી પીડિત હોય તો એવા બાળકો માટે સિવિલ સર્જનનું એક પ્રમાણપત્ર રજૂ કરવાનું છે. ત્યાર પછી ખાસ જરૂરિયાતવાળા જે બાળકો છે, દિવ્યાંગ બાળકો છે, તો એમના માટે સિવિલ સર્જનનું પ્રમાણપત્ર અહીં લઘુત્તમ જે મર્યાદા છે એ મિત્રો 40% અથવા તો એનાથી વધારે હોવી જોઈએ. એન્ટી રેટ્રોવાયરલ થેરેપી એટલે કે ARTની જે સારવાર લેતા બાળકો છે તો એમના માટે પણ એક પ્રાયોરિટી આપવામાં આવે છે, તો એમાં પણ સિવિલ સર્જનનું પ્રમાણપત્ર તમે રજૂ કરી શકો છો. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીશું જેમાં શહીદ થયેલ જવાનના જે બાળકો હોય છે તો એમને સંબંધિત ખાતાના એક સક્ષમ અધિકારીનો દાખલો છે એ રજૂ કરવાનો હોય છે. ત્યાર પછી સંતાનમાં એકમાત્ર દીકરી હોય તો એ કેટેગરી માટે એટલે કે કોઈ દંપતી હોય એમને માત્ર એક જ દીકરી હોય તો એવી કેટેગરી માટે પણ અહીંયા ગ્રામ્ય વિસ્તાર માટે તલાટી કમ મંત્રીશ્રીનો દાખલો, નગરપાલિકા વિસ્તાર માટે ચીફ ઓફિસર અને મહાનગરપાલિકા વિસ્તાર માટે છે એ સક્ષમ અધિકારીનો એકમાત્ર દીકરી જ સંતાન એટલે કે સિંગલ ગર્લ ચાઇલ્ડ હોવાનો દાખલો છે એ રજૂ કરવાનો રહેશે. તો આને પણ પ્રાયોરિટી છે એ આપવામાં આવે છે. ત્યાર પછી મિત્રો એક વધારાનો મુદ્દો જે આગળના પેજનો જ આવી ગયો છે. અહીં આપણે વાત કરીશું સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો માટે પણ અહીં આપણે છે એ પ્રાયોરિટી આપવામાં આવે છે, જેમાં સરકારી આંગણવાડીમાં ઓછામાં ઓછા 2 વર્ષ અભ્યાસ કરેલો હોય અને ICDS CAS વેબ પોર્ટલ પર જે વિદ્યાર્થીઓના નામ નોંધાયેલા હોય તો આવા વિદ્યાર્થીઓ જે તે આંગણવાડીમાં અભ્યાસ કરેલ છે તે મતલબનું એક સંબંધિત આંગણવાડી વર્કર અથવા તો સરકાર શ્રી દ્વારા પ્રમાણિત કરેલ દાખલો છે એ તમારે રજૂ કરવાનો રહેશે, તો તમારા બાળકને છે એ આરટીનો પ્રવેશ મળવામાં સફળતા મળી શકે છે. ત્યાર પછી બાળકનું આધાર કાર્ડ રજૂ કરવાનું છે, જેમાં બાળકના આધાર કાર્ડની નકલ રહેશે. વાલીનું આધાર કાર્ડ રજૂ કરવાનું છે. ત્યાર પછી મિત્રો બેંકની વિગત આપવાની છે, જેમાં બાળક અથવા તો વાલી બંનેમાંથી કોઈ પણ એકની બેંક ખાતાની જે પાસબુક છે એનો ઝેરોક્સ તમારે ઓરિજિનલ જ પાસબુક તમારે રજૂ કરવાની હોય છે, એટલે કે એને સ્કેન કરી અને અપલોડ કરવાની હોય છે. મિત્રો જ્યારે આરટીના ફોર્મ શરૂ થશે ત્યારે આપણે એક વિડીયો પણ બનાવશું જેમાં તમને તમામ માહિતી આપશું કે તમારે કઈ રીતે ડોક્યુમેન્ટ સ્કેન કરી અને અપલોડ કરવાના છે, પરંતુ શરત એ છે કે તમામ જે ડોક્યુમેન્ટ છે એ ઓરિજિનલ જ તમારે સ્કેન કરવાના છે અને એ જ તમારે અપલોડ કરવાના છે. જો તમે ઝેરોક્સ કરી અને ત્યાર પછી અપલોડ કરશો અથવા તો સ્કેન કરીને અપલોડ કરશો તો મિત્રો એ રિજેક્ટ થવાના ચાન્સીસ હોઈ શકે છે. ત્યાર પછી આગળ આપણે વાત કરીશું જેમાં સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ તમારે અપલોડ કરવાનું હોય છે. હવે આ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ક્યાંથી મળશે, કઈ રીતે ભરવાનું છે, એ તમામ માહિતી આપણે ઓનલાઈન ફોર્મ ભરવાનો વિડીયો જ્યારે બનાવશું ત્યારે આપણે એમાં આપી દઈશું. મિત્રો અહીં પાન કાર્ડ ન ધરાવતા અથવા તો પાન કાર્ડ ધરાવતા હોય પરંતુ ઇન્કમટેક્સ રિટર્ન ભરેલ ન હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું એક નિયત નમૂનાનું સેલ્ફ ડિક્લેરેશન ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ફરજિયાત તમારે અપલોડ કરવાનું રહેશે. તો અહીં મિત્રો ખાસ તમે ધ્યાન રાખજો, આ એક સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ હોય છે જે એક પેજનું હોય છે. તમારે તમારું નામ અને બધી જ વિગતો ભરી અને અપલોડ કરી દેવાનું હોય છે. એ જ્યારે મિત્રો આપણે ફોર્મ ભરશું ત્યારે તમને સમજાવી દઈશું. તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને તમામ ડોક્યુમેન્ટ છે એના વિશે માહિતી મળી ગઈ છે. હવે આપણે ચર્ચા કરી લઈએ કે આમના જે ઓનલાઈન ફોર્મ છે એ ક્યારે શરૂ થશે. તો મિત્રો મોટા ભાગના જે ફોર્મ છે એ એપ્રિલ અથવા તો મે મહિનાની અંદર ભરવાના શરૂ થતા હોય છે. તો એપ્રિલ મેની અંદર જ્યારે પણ શરૂ થશે એટલે આપણી ચેનલ ઉપર એક અલગ વિડીયો છે એ અપલોડ કરવામાં આવશે. તો મિત્રો તમારે માત્ર એક કામ કરવાનું છે, આ જે ચેનલ છે એની નીચે એક સબસ્ક્રાઇબનું બટન જોવા મળશે, એને તમારે પ્રેસ કરી લેવાનું છે જેથીને કોઈ પણ નોટિફિકેશન છે એ તમને સૌ પ્રથમ મળી રહે હું જેવો વિડીયો અપલોડ કરું એટલે. તો એ તમે ખાસ સબસ્ક્રાઇબ કરી સાથે બેલ આઇકન ઓલ નોટિફિકેશનને ક્લિક કરી લેજો જેથી તમને નોટિફિકેશન સૌ પ્રથમ મળી રહે. મિત્રો આશા રાખું છું કે આ વિડીયો તમને ગમશે. લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરી દેજો. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ.